અમદાવાદથી સમાચાર કાચની મસ્જિદ ડિમોલિશનને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોર્પોરેશને કાચની મસ્જિદ ટ્રસ્ટ પર દાવ કર્યો। 2009માં સ્કૂલ તોડી એ સમયે મસ્જિદ ટ્રસ્ટ તરફથી અપાયું હતું બાહેધરી પત્ર। શૈક્ષણિક કાર્ય માટે નવું બાંધકામ કરવા માટેનું આ બાહેધરી પત્ર હતું। મનપાએ સિટી સિવિલ કોર્ટમાં દાવ કરીને નવું બાંધકામ કરાવી આપવા દાવ કર્યો। નવું બાંધકામ થયા બાદ ફરી મનપા સંકુલમાં શરૂ કરાશે શૈક્ષણિક કાર્ય। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, આખો મામલો શું છે અને મહાનગરપાલિકા તરફથી કોર્ટમાં શું દાવ કરવામાં આવે છે? જો સમગ્ર મામલાની વાત કરીએ તો એલિફિન્ટના ધારાસભ્ય અમિત શાહે જે આક્ષેપ કર્યા હતા કે કાચની મસ્જિદની સામે આવેલું જે શોપિંગ સેન્ટર છે તે જગ્યા ઉર્દુ માધ્યમની શાળાની હતી અને તેનો ઉપયોગ ન થતા ત્યાં આગળ 10 થી વધુ દુકાનો બની ગઈ હતી। અમદાવાદ મહાનગરપાલિકાએ 1-1.5 અઠવાડિયા પહેલા આ દુકાનો છે જે તોડી નાખી, પણ હવે અમદાવાદ મહાનગરપાલિકાએ તેની માલિકીની જે જગ્યા હતી તેની પર કાયમી કબજો મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી। તેમાં તે પણ એક બાબત સામે આવી કે વર્ષ 2009માં જે કાચની મસ્જિદનો ટ્રસ્ટ છે તેના તરફથી બાહેધરી પત્ર આપવામાં આવ્યું હતું કે જે સ્થળ ઉપર ઉર્દુ માધ્યમની શાળા હતી ત્યાં માત્ર શૈક્ષણિક કાર્ય ચાલશે, પરંતુ સમય જતાં ત્યાં આગળ શોપિંગ સેન્ટર ઊભું થઈ ગયું અને આ મુદ્દો છે તે ધારાસભ્ય અમિત શાહે ઉઠાવ્યો હતો। હવે ફરી એક વખત અમદાવાદ મહાનગરપાલિકાએ કાચની મસ્જિદ ડિમોલિશન થયા બાદ મોટો નિર્ણય કર્યો છે અને જ્યાં સુધી પણ અમદાવાદ શહેર રહેશે ત્યાં સુધી હવે કાચની મસ્જિદની સામેનો જે વિસ્તાર છે ત્યાં આગળ શોપિંગ સેન્ટર અથવા અન્ય કોઈ પણ પ્રવૃત્તિ શરૂ થઈ શકશે નહીં। કોર્ટના આદેશ અનુસાર આ જે જગ્યા છે તેને શૈક્ષણિક સત્ર માટે જ ઉપયોગમાં લેવામાં રહેશે અને તે સિવાય કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ ગેરકાયદે બાંધકામ કરશે તો તેની સામે ફોજદારી કેસ કરવા સુધીની સત્તા અમદાવાદ મહાનગરપાલિકાને કોર્ટ તરફથી હાલ પૂરતી આપવામાં આવી। કુશાંગ, આભાર જાણકારી આપવા માટે।